સરદાર સાહેબની સાર્ધ શતાબ્દી નિમિત્તે આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટી દ્વારા આયોજિત સરદાર વંદના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાઈ શ્રી રમણભાઈ સોલંકીજી, આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી સંજયભાઈ, આ સંસ્થાના ચેરમેન મુરબ્બી બિપિન કાકા, આણંદના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી યોગેશભાઈ, પૂર્વ સાંસદ દિલીપ કાકા, પૂર્વ પ્રમુખ રાજેશભાઈ તેમજ મંચ બિરાજમાન અન્ય આગેવાનો, સામે ઉપસ્થિત આગેવાનો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, કેમ્પસ શિક્ષણનું છે. શિક્ષક જગત સાથે સંકળાયેલો આ કેમ્પસમાં સરદાર સાહેબનું એક વાક્ય યાદ રાખીશું. 150મી જન્મ જયંતિએ ચારિત્ર વગરનું શિક્ષણ નકામું છે અને ચારિત્ર એ બળ છે, સરદાર સાહેબ કહેતા. અને શિસ્ત, સંયમ, સહનશીલતા અને પુરુષાર્થ આપણા નસીબના દ્વાર ખોલી દેશે. સરદાર સાહેબની સાદગી અપનાવી અને દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણમાં આપણે સૌ નરેન્દ્રભાઈ મોદી સાહેબને મદદરૂપ થઈએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર કમલેશ તમારો.